નિર્ણય કર્યો છે કે તો પછી ભગવાન હવે જો યુદ્ધનું કહી ગયા હોય, યુદ્ધ જો થવાનું હોય તો હવે હું કોના પક્ષમાં રહીશ? કારણ કે સમય આવે ને ત્યારે તમારે બેમાંથી એક પક્ષમાં તો રહેવું જ પડે. જો ઘણા બધા લોકો એવું વિચારતા હોય ભાઈ આપણે દહીં દૂધમાં બે બાજુ રહેવું, બે બાજુ ન રહેવાય. કારણ કે બે બાજુ રહેવા જાઓ તો બેમાંથી એકેય તમારી કિંમત ન કરે. જો વાસ્તવિકતામાં તમારા જીવનમાં જે નિકષ્ટ આવે, નિર્ણય કર્યો કે કોઈ પણ એક પક્ષમાં તો રહેવું પડશે. કારણ કે બે પક્ષમાં રહેવા જઈએ તો શક્ય નથી. અને જે લોકો એમ કહેવાય ને કે બે બાજુ પક્ષમાં રહે ને તો એને આપણે પછી શું કે ડબલ ઢોલકી કહીએ. તેને બે બાજુથી માર જ સહન કરવાનો આવે. કારણ કે વાસ્તવિકતામાં તમારા જીવનમાં જેની મુશ્કેલી આવે ત્યારે પહેલાની પાસે જાય કે ભાઈ હું મારે મુશ્કેલી આવી તો ભાઈ તું તો ઓલાનો માણસ એને કે, એની પાસે જાય તો તું તો ઓલા ન્યાય જાશો ને એને કે, બેમાં જે કે ઊભું રહે નહીં. એટલે એ સમય એવો હતો કે જ્યારે યુદ્ધનો સમય હતો તો બેમાંથી એક પક્ષમાં રહેવું જરૂરી હતું. જો બેમાંથી એકેય પક્ષમાં ન રહેવું હોય તો